નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારી સરકાર આવશે તો ખેડૂતોને લોન માફી માટે કાયમી કમિશનની રચના કરવામાં આવશે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક ચૂંટણી રેલીમાં કહ્યું કે જો મિત્રો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોને લોન માફી માટે કાયમી કમિશન બનાવીશું, ખેતીને લગતા તમામ સાધનો પર જીએસટી મુક્ત રહેશે। તેમણે કહ્યું કે અમે કર્ણાટક અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં જે પણ વચનો આપ્યા હતા તે મિત્રો પૂરા કર્યા છે, અમે આ વચનો પણ ખેડૂતોને પૂરા કરીશું। પ્રિયંકાએ મિત્રો ગુરુવારે રાયબરેલીના ઉમેદવાર મિત્રો રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણીમાં રેલીમાં કહ્યું કે છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે જો અમે મિત્રો ખેડૂતોની લોન માફ કરીશું તો અમે તેમને પણ માફ કરીશું। કર્ણાટકમાં અમે કહ્યું હતું કે મહિલાઓના ખાતામાં 2000 રૂપિયા જમા થશે, આજે અમે તેમને જમા કરાવી રહ્યા છીએ। જ્યાં પણ મિત્રો અમારી સરકાર છે અમે ત્યાં મિત્રો અમારા વચનો પૂરા કર્યા છે। પ્રિયંકાએ વધુમાં કહ્યું કે મિત્રો રાયબરેલીમાં રાજકીય જાગૃતિની પરંપરા રહી છે, અહીંના ખેડૂતોએ 103 વર્ષ પહેલા એક આંદોલન કર્યું હતું જેમાં મિત્રો પંડિત નહેરુએ પણ ભાગ લીધો હતો અને ખેડૂતોની સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમણે કહ્યું કે રાયબરેલીના લોકોએ પણ નેતાઓને સજા આપી અને ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા, પરંતુ ઇન્દિરાજીએ હંમેશા તમારું સન્માન કર્યું અને લોકોની વાત સાંભળી છે। આજની સરકાર પ્રશ્નો પૂછનારાઓને ચૂપ કરે છે અને તે મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે, પરંતુ ખેડૂતોનું સાંભળતી નથી। ત્યાર પછીના સમાચારો મિત્રો ધોરણ 10નું પરિણામ આ તારીખે થશે જાહેર। મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 અને સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કરી દીધું છે, તો બીજી તરફ મિત્રો રાજ્યના શિક્ષણ બોર્ડ ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરી દીધી છે। મિત્રો ધોરણ 10નું પરિણામ 11 તારીખે એટલે કે આવતીકાલે જાહેર થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બચ્ચાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી છે કે ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે। તારીખ 11 મેના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો આજથી 13 મે સુધી વાવાઝોડું અને વરસાદ। ઉત્તર ભારતમાં 9 થી લઈને 13 મે દરમિયાન હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ દરમિયાન ભારે પવન સાથે વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ છે। રાજસ્થાનમાં મિત્રો 9 થી લઈને 10 મેના રોજ કાળઝાળ ગરમી પડશે અને મધ્ય પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં 12 મે સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે। મંગળવારે તમિલનાડુ, તેલંગાણા અને બિહાર, એમપી, હિમાચલ, પૂર્વ રાજસ્થાન અને વિદર્ભમાં વરસાદની સાથે કરા પડ્યા હતા, તો મિત્રો ઉત્તર પૂર્વમાં પણ હવામાન બદલાશે। ત્યાર પછીના સમાચારો મિત્રો ગ્રામજનોએ કોમી એકતાનું ઉદાહરણ બેસાડ્યું। બનાસકાંઠાના મિત્રો રૂપપુરાના ગ્રામજનોએ કોમી એકતાનું ઉદાહરણ ઊભું કર્યું છે। અહીં ગામમાં એક જ મુસ્લિમ પરિવાર વસવાટ કરે છે। વર્ષોથી આ પરિવાર ગ્રામજનો સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયું છે। હાલમાં જ મિત્રો હજ યાત્રાએ જતા આ પરિવારની મદદે આખું ગામ આવ્યું હતું। ગ્રામજનોએ તમામ પ્રકારની મદદ કરી હતી અને હજ જતા પરિવારોને હરખભેર વિદાય આપતા લાગણીભરના દ્રશ્યો ઊભા થયા હતા। ત્યાર પછીના સમાચારો મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 વર્ષથી લઈ 79 વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં VCAની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને તમે મિત્રો આ વૃદ્ધ નિરાધાર પેન્શન યોજનામાં લાભ લઈ શકો છો।
ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,52,542 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 270 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ સિવાય મિત્રો માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 24,456 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 100 રૂપિયા અને ઊંચા ભાવ 325 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી પણ કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ મિત્રો 1110 રૂપિયા રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના ભાવ 450 થી લઈને 675 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત મિત્રો બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 401 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 542 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 2190 રૂપિયાથી લઈને 2350 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં મિત્રો કપાસની 109 ગાસડીની પણ આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1000 રૂપિયાથી લઈને 1540 રૂપિયા સુધીના નોંધાયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે? આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં દર 4 મહિને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજનાના આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે? તો મિત્રો અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ 16મા હપ્તાના પૈસા મળ્યા છે. આ પછી મિત્રો બધા ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. યોજનાનો દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો મિત્રો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો 17મો હપ્તો જૂન અથવા તો મે મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો કે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાતો કરવામાં આવી નથી, જેથી મિત્રો જે પણ ખેડૂત મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મેળવવા માંગતા હોય તે મિત્રો KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી તેમજ મિત્રો આધાર કાર્ડને બેંક ખાતા સાથે જરૂરથી લિંક કરાવી દેજો. જે પણ ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરેલું હોય તેમને મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો નહીં મળે. ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે કોઈ પણ બની શકશે ખેડૂત. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હાલના ગણોદ્ધારાના કાયદામાં ઘણા ફેરફારો કરવાનું આયોજન છે. જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવવા છે. આ માટે સરકારે એક કમિટી બનાવી છે. કમિટી મિત્રો એપ્રિલમાં રિપોર્ટ સરકારને આપશે. મિત્રો લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં ગણોદ્ધારાના કાયદામાં ફેરફારો થશે તો મિત્રો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલની મિત્રો જૂની શરતની અને નવી શરતની જમીનને લઈને ઘણી સમસ્યા છે. તેમનું પ્રીમિયમ ભરવામાં પણ લોકોને મુશ્કેલી પડે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ મોદીની વધુ એક ગેરંટી. મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા મિત્રો દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત મિત્રો તેમની વાર્ષિક આવક મહત્તમ રૂપિયા 1 અથવા તો 1.5 લાખ હોવી જોઈએ. આ સિવાય મિત્રો અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ મિત્રો આ યોજનામાં અરજી કરવા માટેની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, સરનામું પુરાવા, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ અને મિત્રો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો તમે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ અરજી કરી શકો છો.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તેમજ મિત્રો વધારવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાઓની યાદી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે અને કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકે તે હેતુસર મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સહાય યોજના 2024નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો કેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? તો મિત્રો નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા અને એસસી અને એસટી ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 60,000 રૂપિયા સુધીની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે. તેમજ મિત્રો અન્ય ખેડૂતો અને જનરલ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો મિત્રો 45,000 રૂપિયા સુધીની સહાય બંનેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે. મિત્રો ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને આ યોજનામાં 40,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો વિધાનસભાનો દોર શરૂ છે અને અંદરો અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી છે. ત્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોને શું મદદ મળી? ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપ્યો કે 2012થી લઈ 2013થી શાકભાજીના પાકોમાં એક યોજના ચાલુ છે અને મિત્રો આ યોજનાનું નામ છે ટ્રેનસ મંડપ યોજના. મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે, જેથી મિત્રો શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય. એના માટે મિત્રો આ ટ્રેનિસ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટેનો જે પણ ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અને મિત્રો જણાવી દે કે આની અંદર કેટલી સહાય મળવા પાત્ર છે. તો સામાન્ય ખેડૂતોને 50% સુધીની સહાય એટલે કે જેટલો પણ તમારો ખર્ચો થયો હોય એમના 50% એટલે કે અડધે અડધું સહાય તમને મળશે અને વધુમાં વધુ 26,000 રૂપિયાની પ્રતિ હેક્ટરના મુજબ મિત્રો સહાય મળવા પાત્ર થશે. તેમજ મિત્રો અર્ધ મંડપ અને પાકા મંડપમાં 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને પાકા મંડપ જો બનાવવાનો હોય તો 80,000 રૂપિયા સુધીની સહાય પ્રતિ હેક્ટરની તમને સહાય મળશે. તો ટ્રેનેજ મંડપ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળી રહી છે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર કહી શકાય. મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. આ પાક વીમા યોજના કંપની અને રાજ્ય સરકારના ડખ્ખાને લીધે બંધ કરી છે. ત્યારે મિત્રો આ ડખ્ખાને કારણે હવે પાક વીમા યોજના ફરીથી શરૂ થાય તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો સરકારે મિત્રો પાક વીમા યોજના વિશે શું કીધું? તો મિત્રો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. એટલે કે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવશે. કારણ કે પહેલા પાક વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી જતી હતી, તેને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય એવી મોટી ચર્ચા વિચારણાઓ અને ઝડપી પ્રોસેસ પણ કરવામાં આવશે. તો મિત્રો પાક વીમા યોજના ફરીવાર શરૂ કરવાને લઈને રાજ્ય સરકારે પણ મોટા સંકેતો આપી દીધા છે.